સુરત શહેરમાં માસૂમ બાળાઓ પર બળાત્કાર ગુજારી હત્યા કરનારો સામે કોર્ટ લાલઘુમ થઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે અગાઉ બે બળાત્કારીની હત્યારોને ફાંસીની સજા આપ્યા બાદ 10 વર્ષીય બાળા પર બળાત્કાર ગુજારી હત્યા કરનારને આજે શુક્રવારે કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને 16મી ડિસેમ્બર સુધી ચુકાદો હાલ મુલતવી રાખવામાં આવ્યો છે। સુરત શહેરમાં બાળકોને જાતીય શોષણનું શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આવી જ એક ઘટના પાંડેસરા વિસ્તારમાં બનવા પામી હતી, જેમાં 10 વર્ષની બાળકીને વડાપાવ ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી। હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ ભેસાણ વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં ચાર્જશીટ રજૂ કરી હતી। ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખલવાળાએ ચાર્જ ફ્રેમની કાર્યવાહી કર્યા બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીઓની શરત તપાસ તથા બચાવ પક્ષે ઉલટ તપાસની કાર્યવાહી પૂરી કરાઈ હતી। પાંડેસરા મુકામે ગયા ડિસેમ્બરમાં એટલે 7 ડિસેમ્બર 2020ના રોજ એક 10 વર્ષની બાળકીનું અપહરણ આરોપીએ કરેલું। અપહરણ કરી અને એના ઘરથી લગભગ 1.5-2 કિલોમીટર દૂર લઈ જઈ એક નિર્જન જગ્યા ઉપર ભોગ બનનાર સાથે બળાત્કાર ગુજાર્યો અને ત્યાર પછી એને માથામાં ઈંટના ટુકડાઓ મારીને ઈંટો મારીને એનું ખૂન નિપજાવવામાં આવ્યું। આ કામે પ્રોસિક્યુશન તરફે કુલ 45 જેટલા સાહેદો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। જે ભોગ બનનાર બાળકી છે તેની ડેડ બોડી ઉપર લગભગ 47-48 જેટલી ઈજાઓ હતી। એના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ઈજાઓ હતી। આ તમામ પુરાવા ઉપરાંત સીસી કેમેરાના પુરાવા નામદાર કોર્ટે માન્યા છે અને આજરોજ આરોપી દિનેશ દશરથ બેસાણીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 376 AB, 363, 366 તેમજ પોક્સો એક્ટની અલગ અલગ કલમ હેઠળ આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે, જેથી કોર્ટે આરોપી દિનેશ ભેસાણીને હાલ બળાત્કાર અને હત્યા મામલે દોષિત જાહેર કર્યો છે અને આગામી 16મી ડિસેમ્બરે ચુકાદો આપશે। અઝર કુરશી સાથે હર્ષદ સેઠા।